નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું દાળ બાટી. તો સૌપ્રથમ મેં 1 વાટકી જેટલી મિક્સ દાળ લઈ લીધી છે. તેને સારી રીતે પાણીથી 2-3 વખત ધોઈ લેવી. ત્યારબાદ દાળ બાફવા માટે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. એમાં મીઠું, હળદર ઉમેરીને તેને આપણે 3થી 4 સીટી વગાડી લેવાની છે. ત્યારબાદ દાળ બફાઈ ગઈ છે તેને ચેક કરી લઈશું. દાળ બનાવવા માટે ગ્રેવીની તૈયારી કરી લઈએ. મેં અહીં થોડું ચડિયાતા પ્રમાણમાં લસણ લીધું છે, 2 ડુંગળી લીધી છે, 2 નાના ટુકડા આદુના લીધા છે અને 1 ટામેટું લીધું છે. તમારે લીલું મરચું લેવું હોય તો લઈ શકો. મારી પાસે હતું નહીં એટલે મેં નથી લીધું. ત્યારબાદ તેની આપણે ગ્રેવી કરી લઈશું અને તે જ મિક્સર જારમાં આપણે ટામેટાની પણ ગ્રેવી કરી લઈશું. ટામેટાની ગ્રેવી થઈ જાય બાદ આપણે દાળ વઘારવાની તૈયારી કરીશું. તો દાળ વઘારવા માટે મેં અહીં 2 સૂકા લાલ મરચાં, 2 લવિંગ, 3-4 નાના તજના ટુકડા અને થોડું જીરું લઈ લીધું છે. ત્યારબાદ ગેસ ચાલુ કરી અને એક કડાઈમાં મેં તેલ મૂક્યું છે. 2 થી 2.5 પાવડા જેટલું તેલ રાખવાનું અને ત્યારબાદ તેમાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે જે સૂકા લાલ મસાલા લીધા હતા તે નાખવાના. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું અને જીરું બરાબર તતડે એટલે એમાં હિંગ નાખીશું. હિંગ નાખ્યા બાદ આપણે થોડી હળદર નાખીશું. હળદરનો થોડો કાચો સ્વાદ જતો રહે ત્યારબાદ તેમાં આદુ, લસણ અને ડુંગળીની પેસ્ટ નાખીશું. તે બરાબર થોડું ચડે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું માટે ચોટે નહીં અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. ગ્રેવીને ચડવા દઈશું. ગ્રેવી થોડી ચડવા આવે એટલે એમાં ટામેટાની પ્યુરી નાખી દેવાની. ટામેટાની પ્યુરીને પણ આપણે મિક્સ કરી લેવાની અને થોડી વારે હલાવતા રહેવાની. ટામેટાની પ્યુરી ચડે એના માટે થોડું મીઠું નાખવાનું અને તેને મિક્સ કરી દઈ સાઈડમાંથી તેલ થોડું છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને રાખવું. ત્યારબાદ આપણે આપણી જે બાફેલી દાળ હતી પહેલાં આપણે એમાં મસાલા કરી લઈશું. ગ્રેવીમાં તો મેં અહીં મરચું પાવડર નાખ્યો છે અને થોડો ગરમ મસાલો. ત્યારબાદ તેને મિક્સ કરીને પછી તેમાં દાળ ઉમેરવાની. આપણે દાળમાં બાફવા માટે પણ મીઠું નાખ્યું હતું, ગ્રેવીમાં પણ મીઠું નાખ્યું હતું, ટામેટા ચડવા માટે પણ મીઠું નાખ્યું હતું માટે મેં અહીં મીઠું એડ કર્યું નથી. પછી તમે ઈચ્છો તો તેને ચેક કરીને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. ત્યારબાદ આપણી દાળ ઉમેરી દીધી છે. હવે તેને ઉકાળવા દેવાની. ગેસ થોડો ફાસ્ટ કર્યો છે મેં. દાળને ઉકળવા દેવાની. દાળ ઉકળે ત્યાં સુધી, દાળમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી તેને ઉકાળવી અને ત્યારબાદ તેમાં ધાણા નાખી દેવા અને દાળ તમને જેવી જાડી પતલી ગમતી હોય એ રીતે એમાં પાણી એડ કરવું અને દાળ આપણી તૈયાર છે. તો હવે આપણે બાટીની તૈયારી કરી લઈએ. તો અહીં મેં 1 વાટકી જેટલો જાડો લોટ એટલે કે કકરો લોટ જે ભડકું હોય તે લીધું છે. 1 વાટકી જેટલો રોટલીનો લોટ લીધો છે અને 1 વાટકી જેટલી સોજી લીધી છે. સોજી તમારે સ્કીપ કરવી હોય તો કરી શકાય, પરંતુ મારી પાસે જે જાડો લોટ હતો એ થોડો જ હતો માટે મેં થોડી સોજી અને ઘઉંનો લોટ ઉમેર્યો છે. ત્યારબાદ તેમાં આપણે આખા ધાણા, થોડું મીઠું અને અજમો પણ નાખવાનો, પણ હું અજમો નાખવાનું ભૂલી ગઈ હતી. ત્યારબાદ તેને મુઠ્ઠી પડતું મોયણ રાખવાનું અને લોટ આપણે સારી રીતે બાંધી લેવાનો. લોટ બંધાઈ જાય પછી તેના નાના નાના લુવા કરી લેવાના બાટીને બાફવા માટે અને તે લુવા કરીને તેને વચ્ચે આ રીતે વડાનો શેપ આપવાનો માટે અંદરથી પણ સારી રીતે બફાઈ જાય અને તેને એક બાઉલમાં લઈ લઈશું અને પાણી ગરમ થવા મૂકી દઈશું. પાણી ગરમ થાય, પાણી ઉકળે ત્યારબાદ આપણે તેમાં તે બાટીના ગુલ્લા નાખી દઈશું. ગુલ્લા નાખ્યા બાદ તેને આપણે બફાવા દઈશું. અહીં મેં પાણી ઉકળવા માટે મૂક્યું છે અને પાણી ઉકળે ત્યાં સુધી દાળ બાટીમાં ખાવા માટે ડુંગળી સમારી લઈએ, જેથી આપણો ટાઈમ પણ બચે અને કામ પણ સરળ બની જાય. તો અહીં ડુંગળી સમારું છું. ત્યારબાદ અને તેને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અને થોડા સાઈડમાં કરતા રહીશું માટે તે એકબીજાને ચોંટે નહીં. અને આપણે ચપ્પા વડે ચેક કરી લઈશું. જો ચપ્પુ સાફ આવે તો સમજી લેવાનું કે ગુલ્લા ચડી ગયા છે. ત્યારબાદ તેને એક ડીશમાં કાઢી લઈશું જેથી તે જલ્દી ઠંડા થઈ જાય. તે થોડા ઠંડા થાય ત્યારબાદ
તેને જો અહીંયા હું ચેક કરું છું કે બધા સરખા ચડી ગયા છે કે નહીં, અને તેને એક ડીશમાં કાઢી લીધા છે. કાઢ્યા બાદ થોડા ઠંડા થાય, એકબીજાથી ચીપકે નહીં, એટલે તેને કાપી લેવાના. તેના આવા નાના નાના પીસ તમે ઈચ્છો તો 2 ભાગમાં પણ કાપી શકો છો. મેં અહીં 4 ભાગમાં કાપ્યા છે. ગુલ્લા બધા સારી રીતે ટુકડા થઈ જાય, કપાઈ જાય એટલે એક બાજુ તેલ મૂકવાનું બાટી તળવા માટે. એકદમ ગરમ અને ધધકતા તેલમાં નહીં નાખવાનું, પરંતુ થોડું તેલ ગરમ થાય પહેલાં એને ચેક કરી લેવાનું. થોડું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં બાટી ઉમેરવી, વચ્ચે વચ્ચે હલાવતા રહીને તેને આપણે તળી લઈશું. તો બાટી સરસ રીતે તળાઈ જાય, થોડી ગોલ્ડન બ્રાઉન થાય અને આપણને લાગે કે હવે ચડી ગઈ છે, ત્યારબાદ આપણે તેને તેલમાંથી બહાર લઈ લઈશું. તો જુઓ મિત્રો, હું જે રીતે તળી રહી છું એ રીતે ચેક કરી લેવી અને તળી લેવી. બાટી તળાઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું. આ જ રીતે આપણે બધી બાટીને તળી લઈશું. ધ્યાન રાખવાનું કે બાટી હાથમાંથી છૂટી ન જાય અને તેલના છાંટા ન ઉડે. બાટીને સાઈડમાંથી ધીમે ધીમે સરકાવતું જવાનું તેલમાં, એટલે છાંટા પણ ન ઉડે અને આપણું કામ પણ સરળ રહે. મારો આ બાટીનો બીજો બેચ પણ તળાઈ ગયો છે. હવે મેં એ રીતે બધી જ બાટીને તળી લીધી છે અને આપણી દાળ પણ તૈયાર છે. સાથે મેં પાપડ તળ્યા છે અને ડુંગળી. તો ચાલો મિત્રો, દાળ બાટી ખાવા માટે.